નથી કોઈ આપણે મેંદો વાપરવાનો કે નથી કોઈ આપણે સૂજી વાપરવાની કે નથી કોઈ આપણે દાળ લેવાની, પણ બિસ્કિટ તો આપણે ઘણી વખત ખાધા છે. પણ એક વખત જો આ મારી રીતે આ રીતે બિસ્કિટ તમે બનાવશો, બિસ્કિટ રોલ, તો ખાવાની તો ખૂબ જ મજા આવશે. પણ કોઈ પણ ઇન્ગ્રેડિયન્ટ વગર આપણે બહુ જ ઓછી વસ્તુમાંથી, અને એ પણ ઘરમાં રહેલી વસ્તુમાંથી જ તમારે બની જશે એવી આ બિસ્કિટ ઘઉંની કુરકુરી. એ પણ તમે 15 દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો. ફ્રીજમાં પણ તમે મહિના સુધી ખાઈ શકો છો. પણ મહિનો સુધી કોના ઘરમાં રહેતા હોય છે? તો ચાલો એના માટે શું છે કે આપણે 1 વાટકો ઘઉંનો લોટ લઈ લેવાનો છે. એ આપણે રોટલીનો ઝીણો લોટ લીધો છે. ત્યારબાદ આપણે એની અંદર ઉમેરીશું, અહીંયા મેં લીધું છે થોડું આપણે મીઠું. એટલે શું, આપણે મીઠા બિસ્કિટ એટલે કે ગળ્યા બિસ્કિટ બનાવવાના છે, એટલે આપણે થોડું મીઠું ઉમેરીશું અને થોડું તેલ લઈ લઈશું. જો તમારે ઘી કે બટર કે તમારે કંઈ પણ લેવું હોય તો તમે લઈ શકો છો. પણ શું છે કે ઘીથી પણ કામ થઈ જાય છે, અને ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આજે આપણે બનાવીશું. ત્યારબાદ અહીંયા મેં શું છે, ખાંડ લીધી હતી. એટલે ખાંડ આપણે શું બહુ ઓછી લેવાની છે, એટલે કે પાવડર આપણે મેં પીસી લીધો છે મિક્સર જારમાં. 2 ચમચી જેટલો. જો તમારે જેટલા વધારે ગળ્યા કરવા હોય તો તમે ગળ્યા કરી શકો છો, પણ અહીંયા આપણે બહુ જ ઓછા ગળ્યા કરવાના છે, એટલે મેં અહીંયા 2 ચમચી ખાંડ લીધી છે. ને ત્યારબાદ આપણે 1 કપ દૂધ લીધું છે. એટલે દૂધને આપણે જે ગરમ નથી કરવાનું, આપણે જે થોડી વાર માટે બહાર રાખી દેવાનું ફ્રીજમાંથી. તો એ શું છે કે ઉફાળું ગરમ થઈ જાય એટલે કે ત્યારબાદ થોડું થોડું આપણે દૂધ ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. એક સાથે જો તમારે દૂધ નથી ઉમેરી દેવાનું. એક સાથે ઉમેરી દેશો તો શું છે કે એકદમ લોટ ઢીલો થઈ જાય. ને આપણે જ્યારે શું છે કે આ બિસ્કિટ એકદમ ખસ્તા અને કુરકુરા અને ક્રિસ્પી બનાવવાના છે અને રોલ બનાવવાના છે. જો ત્યારે રોલ બનાવીશું ને તો રોલ શું છે કે બધા આપણા રોલ બેસી જાય, ઢીલો લોટ હોય ને. એટલા માટે શું છે કે આપણે એકદમ કઠણ એવો લોટ બાંધવાનો છે, અને બિલકુલ આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો. આપણે પાણીના ઉપયોગ વગર આપણે બનાવીશું એકદમ ખસ્તા અને કુરકુરા એવા બિસ્કિટ. તો ચાલો એના માટે હવે એકદમ આપણે કઠણ લોટ બાંધી લીધો છે. ત્યાં એકદમ કઠણ જ બાંધવો. જો આ રીતે આપણે જ્યારે આ એકદમ પ્રેસ કરીએ ત્યારે અને આવી રીતના ખેંચીએ ત્યારે તૂટે એવો એકદમ આપણે કઠણ લોટ બાંધવાનો છે. ને આટલું દૂધ બચી ગયું છે, તો મેં બહુ જ ઓછા દૂધનો ઉપયોગ કરેલો છે. અને હવે આપણે આ રીતે લુવા તોડી લેવાના છે એકદમ કઠણ. તો અહીંયાથી આટલા લોટમાંથી આપણે 10-15 જેટલા આપણે ગુલ્લા તૈયાર થયા છે. અને હવે એક આપણે પૂરી આકારનો આપણે આ રીતે તોડી લીધું છે, અને આપણે જ્યારે પૂરી વણતા હોય ને એ રીતે જ આપણે એને વણવાનું છે. તો ચાલો હવે આપણે શું છે કે વેલણ પાટલી લઈ લઈશું, આને ઢાંકીને આપણે મૂકી દઈશું. જેમ જેમ આપણે લેતા જઈશું, વણતા જઈશું, એમ એમ આપણે ગુલ્લાને લેતા જઈશું. ત્યારબાદ મેં અહીંયા પાટલી લઈ લીધી છે ને વેલણ લઈ લીધું છે. અને અહીંયા તમારે લોટ લગાવીને વણવું હોય તો તમે લોટ લગાવીને પણ વણી શકો છો. ત્યારબાદ આપણે આ રીતે એને વણી લેવાનું છે. અને પછી તમારો રોલ જો એકદમ ના નીકળતો હોય ને આ રીતે, તો આવી રીતે આપણે એકદમ પતલી વણી લેવાની છે. તમારે બહુ જાડી કે બહુ પતલી એવી નથી કરવાની, મીડિયમ થીક રાખવાની છે. તો આટલી જે પૂરી આવે છે આપણે પૂરી આકાર એનું વણી લેવાનું છે. હવે આપણે વણી લીધી છે. અને તમારી પાસે કોઈ પેન્સિલ હોય કે કોઈ એવી લાકડી હોય પતલી એકદમ, તો તમે આ રીતે રોલને વાળી શકો છો. પણ અત્યારે લાકડી કે પેન્સિલ નથી, તો આ રીતે હું વેલણ આગળથી જે વેલણનો પતલો ભાગ હોય ને ત્યાંથી હું આ રીતે રોલને વાળી લઉં છું એકદમ ટાઈટ. અને આવી રીતે જો રોલ એકદમ નીકળી જાય છે. અને તમારે જો રોલ ન નીકળવો હોય ને અને આ રોલ છૂટો પડી જાય એના માટે આપણે પાણી થોડું લગાવીને આ રીતે એને ચીપકાવી દીધો છે. અને જો રોલ એકદમ કઠણ લોટ છે, તો રોલ પણ એવો ને એવો રહેશે અને દબાશે નહીં. પણ આવી રીતે હું બીજો પણ આપણે રોલ બનાવી લઈશું. ફરી પાછું આપણે પૂરી લીધી છે, લુઓ લીધો છે, અને આવી રીતના રોલ વાળી લીધો છે. અને આ રીતે આપણે બધા રોલને તૈયાર કરી લઈશું. તો જોઈ શકો છો રોલ પણ એકદમ એવા રાઉન્ડ રાઉન્ડ છે અને દબાયા નથી. તો આ રીતે કઠણ લોટ વાળું. અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. બહુ તેલ ગરમ નહીં કરીએ, મૂકી અને થોડું સેજ ગરમ થાય એટલે આપણે રોલને ઉમેરી દેવા અને ધીમા તાપે એને ફ્રાય કરતું રહેવું.
એટલે શું ઠેઠ અંદર સુધી આપણા રોલ ચડી જાય અને સરસ રીતે. તો ચાલો હવે એક સાઈડ આપણા સરસ એવા બ્રાઉન થાય એટલે આપણે ત્યાં સુધી એને પકાવવા દઈશું. તો એક સાઈડ બ્રાઉન થઈ ગયા છે, બીજી સાઈડ પણ, અને રોલ આપણા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તો આ રીતે કલર આવે એટલે તમારે રોલને ઉતારી લેવા. અને હવે આપણા રોલ બધા જ તૈયાર થઈ ગયા છે. તો આવી રીતે ક્રિસ્પી મીઠા રોલ બનાવવું અને ખાવાની પણ ખૂબ મજા આવે. બાળકોને આપશો તો બાળકો પણ ખુશ થઈ જાય, અને સ્કૂલે જતા બાળકોને તમે આપો તો નાસ્તો પણ હોંશે હોંશે કરી લેતા હોય છે. નાના મોટા બધા જ ખાઈ શકે તેવા ઘઉંના લોટના રોલ બિસ્કિટ. કે તમને મારી રેસીપી ગમતી હશે તો લાઈક કરી દેજો, અને ચેનલ પર નવા આવ્યા હો તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમને મારી રેસીપીઓ ગમતી હોય ને હજુ સુધી તમે લાઈક શેર નથી કર્યા તો કરી લેજો. તો શું છે, સૌથી પહેલા તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળે.